નમસ્કાર. તો આજે આપણે વાત કરવાના છીએ 1.5 લાખની સોપારીની. એક એવી મજેદાર કહાનીની જ્યાં એક નાનકડો ઝઘડો, ખબર છે, સીધો પ્રોફેશનલ કિડનેપિંગ સુધી પહોંચી જાય છે. ચાલો ને જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ ભૂલો અને ગેરસમજનું આખું ચક્કર ક્યાં જઈને અટકે છે. આખી કહાનીનો પાયો એ આ એક જ વાક્ય પર ટકેલું છે: ગામ વચ્ચે થાપો છોડી છે. સમજો, આ ખાલી એક થપ્પડ નથી. ના, આ તો સીધો આબરૂ પર થયેલો હુમલો છે. એક એવો ઘા જે પૈસાની ઉઘરાણી કરતાં પણ ક્યાંય વધારે ઊંડો છે. પણ સવાલ એ છે કે એક જાહેરમાં મારેલી થપ્પડ એ આટલી મોટી પ્રોફેશનલ અપહરણની યોજનામાં કેવી રીતે ફેરવાઈ શકે? ચલો આ જ આખી ગૂંચને ઉકેલીએ અને જોઈએ કે કેવી રીતે એક નાની વાતમાંથી આટલો મોટો અને, સાચું કહું તો, હાસ્યાસ્પદ ગુનો બની જાય છે. તો આખી વાતની શરૂઆત થાય છે ગામના ચોકથી. એક એવી જગ્યા જ્યાં વાત પૈસાની લેવડદેવડની ઓછી અને આબરૂની વધારે હતી. સમજો કે આબરૂ જ દાવ પર લાગી ગઈ હતી. હવે સીન કંઈક આવો છે. બાસ્કુજીને ભૂપા પાસેથી પૈસા કઢાવા છે, પણ પેલો ભૂપો ઘરે તો મળે જ નહીં ને. એટલે પછી બાસ્કુજી પાસે બીજો કોઈ રસ્તો જ ન બચ્યો. એમને ભૂપાને સીધો ગામ વચ્ચે જ આંતર્યો. અને અહીંયા જ બંનેના અહંકાર સામસામે ટકરાય છે. બાસ્કુજી કહે છે, જરૂર પડશે તો જોર જબરદસ્તીથી લઈ લઈશ. તો સામે ભૂપો શું કહે છે? 1 રૂપિયો નથી આપવાનો, તારાથી થાય કરી લે. બસ વાત એટલી બગડી કે ભૂપાએ ગુસ્સામાં આવીને બાસ્કુજીને એક થપ્પડ ચોડી દીધી. અને સાહેબ, અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. હવે આ સીનમાં એન્ટ્રી થાય છે બાસ્કુજીના ભાઈ ખેંગારજીની. અને એમના માટે આ ખાલી ભાઈને મારેલી થપ્પડ નથી. ના, આ તો આખા ખાનદાનની ઇજ્જત પર થયેલો હુમલો છે. અને અહીંયા જ બંને ભાઈઓનો સ્વભાવ કેટલો અલગ છે એ દેખાઈ આવે છે. બાસ્કુજી તો સીધા કહે છે, લાકડીઓ લાવો, ચાલો એને ધોઈ નાખીએ. પણ ખેંગારજી કેવા? શાંત અને ઠંડા દિમાગવાળા. એ કહે છે, ના, આ કામ બળથી નહીં, કળથી એટલે કે બુદ્ધિથી લેવું પડશે. પણ ખેંગારજી સીધી લડાઈ કેમ નથી કરવા માંગતા? કારણ કે ભૂપો કોઈ એવો તેવો માણસ નથી. એ તો ગામનું મોટા માથાળો છે. મતલબ કે એકદમ વગદાર અને પહોંચેલો માણસ. એની સાથે સીધી દુશ્મની કરવી ભારે પડી શકે છે. અને બસ અહીંથી જ વાર્તા એવો વળાંક લે છે કે વાત જ પૂછો નહીં. હવે આ બદલો કોઈ ઘરનો મામલો નથી રહેતો. ના, આ તો સીધો એક ક્રિમિનલ કોન્ટ્રાક્ટ બની જાય છે. અને એ પણ કોની સાથે? કહેવાતા પ્રોફેશનલ્સ સાથે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સોપારીની. મતલબ કે કોઈ હિંસક કામ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ. અને ખેંગારજી બકાયેલા 2 ગુંડા ફુમ્મતઈ અને હરીજીને એક ચોક્કસ કામ માટે રોકે છે. હવે જરા સોદાબાજી તો જુઓ. આ પોતે જ એક કોમેડી છે. ગુંડાઓ માગે છે 2 લાખ. ખેંગારજી શું દલીલ કરે છે? અરે ભાઈ, એ તો આપણા જ ગામનો છે. શું વાત છે! અને છેલ્લે ડીલ ફાઇનલ થાય છે 1.5 લાખમાં. વિચારો, પોતાના જ ગામના માણસને મારવા માટે 1.5 લાખ રૂપિયા. આ બતાવે છે કે આખો મામલો ગંભીર ઓછો અને મૂર્ખામી ભર્યો વધારે છે. અને 1.5 લાખમાં શરતો શું છે એ તો સાંભળો. આ કોઈ સીધો સાધો બદલો નથી. આ તો આખો ફિલ્મી પ્લાન છે. પહેલાં તો ભૂપાનું અપહરણ કરવાનું, પછી એને બરાબરનો ધોવાનો. એટલું જ નહીં, આખી ઘટનાનો વિડીયો પણ બનાવવાનો. અને છેલ્લે એને ખેંગારજીના ઘરે લાવીને માફી મંગાવવાની. વાહ, 1.5 લાખમાં તો આખું પેકેજ છે. સારું, તો હવે પ્લાન અમલમાં મુકાય છે. ફુમતઈ અને હરીજી, આપણા 2 ભાડૂતી ગુંડાઓ, નીકળી પડે છે અને એમના ટાર્ગેટ ભૂપાને શોધીને ઉપાડી લે છે. પણ ભૂપો કંઈ કાચી માટીનો બનેલો નથી. અપહરણ કરતી વખતે પણ એ શું કહે છે? ભૂપાને ઉપાડવા માટે તમારે 7 જન્મ લેવા પડશે. મતલબ સાફ છે, હથિયાર જોઈને પણ એ ડરતો નથી. આ શિકાર જરાય સહેલો નથી. અને હવે આવે છે આ કહાનીનો સૌથી મજેદાર હિસ્સો, જ્યાં આ પ્રોફેશનલ્સ કેટલા પ્રોફેશનલ છે એની પોલ ખુલે છે. એમનો પ્લાન તો સમજો કે શરૂ થતાં પહેલાં જ ભાંગીને બુકો થવા લાગે છે. અને પ્લાનમાં પહેલી તિરાડ ક્યાં પડે છે ખબર છે? પૈસામાં. ફુમતઈએ 1.5 લાખની સોપારી લીધી, પણ પોતાના પાર્ટનર હરીજીને શું કહ્યું કે મામલો ખાલી 50,000નો છે. અહીંયા જ ફુમતઈએ પોતાના જ પગ પર કુહાડી મારી દીધી. પછી તો બંને વચ્ચે જે બબાલ થાય છે એ જોવા જેવી છે. હરીજી કહે છે, ના ભાઈ, મને તો મારો પૂરો 50% હિસ્સો એટલે કે 75,000 રૂપિયા જોઈએ. અને વાત એટલી વધી જાય છે કે ગાડીમાં પેટ્રોલ કોણ પુરાવશે એના પર પણ ઝઘડવા લાગે છે. બોલો. અને આ બધાની વચ્ચે ભૂપો શું કરે છે? એ શાંતિથી આ બધું જોઈ રહ્યો છે. હવે જુઓ
કેવી રીતે શિકાર પોતે જ શિકારી બની રહ્યો છે. ભૂપો જે બંધક છે એ હવે આ ગુંડાઓના અહંકાર સાથે રમીને આખી બાજી પોતાના હાથમાં લેવાની કોશિશ કરી રહ્યો છે. એ ડરવાનો ડોળ કરે છે, એમને ગુંડા કહીને થોડા ચડાવે છે, પણ જેણે સોપારી આપી છે એનું નામ તો બિલકુલ નથી લેતો. ઉપરથી એ એમની તારીફ કરીને એમને વાઘ કહે છે. અને આ એનું માસ્ટર સ્ટ્રોક છે. એ કહે છે, તમે તો વાઘ છો, હું જાણું છું કે તમે વાઘ છો. આ સીધી ખુશામત છે. એ જાણી જોઈને એમના વખાણ કરે છે, જેથી એ બંનેની વચ્ચે ફૂટ પડાવી શકે અને એમને એકબીજાની વિરુદ્ધ કરી શકે. અને અહીંયા જ આપણે આ આખી વાતને એક મોટા સવાલ સાથે છોડી દઈએ છીએ કે ખરેખર રમત કોણ રમી રહ્યું છે? જેને સોપારી આપી એ ખેંગારજી, જે ગુંડાઓ છે એ, કે પછી જેનું અપહરણ થયું છે એ ભૂપો પોતે? શું શિકાર જ શિકારીઓ પર ભારે પડી રહ્યો છે? લાગે તો એવું જ રહ્યું છે કે આખી બાજી જ પલટાઈ ચૂકી છે.